પરીક્ષિત રાજાએ નાગને મારે છે એટલું જ નહીં, પણ પરીક્ષિત રાજાએ નાગ હાથમાં લીધો અને જે સમીક ઋષિ ભગવાનનું તપ કરે છે એના ગળામાં નાખ્યો. એવામાં સમીક ઋષિના દીકરા એવા શૃંગી ઋષિ ત્યાં પધાર્યા. શૃંગી ઋષિ આ જોયું કે મારા પિતા પરમાત્માનું ધ્યાન કરે અને રાજાએ મારા પિતાનું અપમાન કર્યું છે, મરેલો સાપ એના ગળામાં નાખ્યો. અને એ જ સમયે શૃંગી ઋષિ હાથમાં જળ લીધું અને પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો કે હે પરીક્ષિત, મારા પિતા પરમાત્માનું ધ્યાન કરે અને એ સમયે તમે મરેલો સાપ મારા પિતાના ગળામાં નાખ્યો. પણ જાઓ, હું આપને ઋષિ તરીકે શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે તમને તક્ષક નામનો નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે.